તાલુકા એમ મળીને કુલ 70 કામો થાય છે. એમાં 41 કામોનું ખાતમુહૂર્ત છે અને 29 કામોનું લોકાર્પણ છે. એની કિંમત જ્યારે આપણે ગણીએ છીએ ત્યારે 68 કરોડ રૂપિયા 68.70 એટલે લગભગ 69 કરોડ રૂપિયા લોકાર્પણ અને શિલાન્યાસના કામો થઈ રહ્યા છે. જે કામો અત્યારે આપણે શિલાન્યાસ કરી રહ્યા છીએ એ આગામી દિવસોની અંદર સુખાકારીમાં પરિવર્તિત થશે. આજરોજ આપણા વિસ્તારના માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા લગભગ 71 જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા. આ કામો ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધોરાજી નગરપાલિકા, ઉપલેટા નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થયું અને વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા. આજે માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિને કારણે એક અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું. કારણ કે સરકાર ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સતત આ વિસ્તારની અંદર જે કાંઈ દરખાસ્તો આવે છે એ દરખાસ્તો બધી મંજૂર થાય છે અને તાત્કાલિક કામ શરૂ થાય છે. અને આ દિશામાં આપણે બધા જાણીએ છીએ કે રોડ રસ્તાના કામો પણ ખૂબ મંજૂર થયા છે, પણ ટેન્ડરની મુશ્કેલીને કારણે ક્યારેક મોડું થતું હોય છે. પણ અત્યાર સુધીમાં 257 કરોડના રોડ રસ્તાના કામ ગુજરાત સરકારે મંજૂર કરી આપ્યા છે. અને આજે મનસુખભાઈ માંડવિયાના દ્વારા આ ખાતમુહૂર્તે લોકોને એક સાથે કરવાનું એક આયોજન મેં બધાએ વિચાર્યું હતું અને એ બાબતે મનસુખભાઈ પણ ટાઈમ આપ્યો અને એક અલગ ઉત્સાહથી આજે ખાતમુહૂર્તે લોકાર્પણ થયા છે. અને આજે ઉપલેટા કોટેજ હોસ્પિટલને આજે એમ્બ્યુલન્સ પણ આજે જ મળી ગઈ છે અને માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયાની ગ્રાન્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ આવવાની હતી એ પણ આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું. ધોરાજીની એમ્બ્યુલન્સ પણ ટૂંક સમયમાં અઠવાડિયા 10 દિવસમાં આવી જવાની છે. અત્યારે જે કામોના ખાતમુહૂર્ત થયા છે એ તો ખાતમુહૂર્ત થયા છે અને કેટલાક કામો દાખલા તરીકે ધોરાજીની અંદર ઘણા કામો લગભગ માનો ને કે 10 કરોડના કામો અત્યારે પ્રગતિમાં છે અને એમાં કોઈ કામ પૂરા થવામાં કોઈ પ્રગતિમાં છે. એવી રીતે ભાયાવદરની અંદર લગભગ 11 કરોડના કામ આજે જે ખાતમુહૂર્તને લોકાર્પણ થયા પહેલાના એ પણ કામો પ્રગતિમાં છે અને કેટલાક લોકાર્પણ થયા છે. એવી રીતે અલગ અલગ સમયે જે કામ પૂરા થતા જાય છે એ પ્રમાણે એના લોકાર્પણના કાર્યક્રમો થતા હોય છે. એ બાબતે અવારનવાર મને રજૂઆતો મળે છે અને હું અવારનવાર કલેક્ટરશ્રી અને જિલ્લા આપણા ભૂસ્તર અધિકારી જે જીઓલોજીસ્ટને પણ રજૂઆત કરું છું અને એ તાત્કાલિક પગલાં લે છે. આપણે ખબર છે કે એના પરિણામો આવે જ છે. આજરોજ ધોરાજી ખાતે ધોરાજી ઉપલેટા વિધાનસભાના 3 નગરપાલિકા અને 2 તાલુકા, ઉપલેટા તાલુકા, ધોરાજી તાલુકા, 5 જગ્યાએ અંદાજિત 6,636 લાખ રૂપિયાના કામનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત, અનેક જગ્યાએ લોકાર્પણ થયા, અનેક જગ્યાએ ખાતમુહૂર્ત થયા. આજે એમ કહી શકાય છે ગુજરાતની ડબલ એન્જિનવાળી સરકારની કે માનનીય ભૂપેન્દ્રભાઈ આપણા સીએમ સાહેબ કે એટલા બધા વિકાસના કામ હરરોજ આપણા લોકપ્રિય ધારાસભ્ય અને લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈના જે રજૂઆતની આપણે ટૂંક સમયમાં રજૂઆત કરેલી હતી એ કામના ટેન્ડરિંગ પણ થઈ ગયા, અમુકના ખાતમુહૂર્ત કરી નાખ્યા, અમુક લોકાર્પણ આગળના કામના કર્યા. આ વિકાસની અંદર ગુજરાતની અંદર આપણે ફાટક મુક્ત ગુજરાત તો ઓવરબ્રિજનું પણ કામ ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહી છે. આવા ઘણા બધા વિકાસના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધોરાજી ખાતે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈની આગેવાની નીચે કરવામાં